કેશોદના મકરવાડા ગામે દારૂ પી દંગલ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ તેમજ યુવક વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ મુદ્દે બે પક્ષની પોલીસમાં રજૂઆત થતા ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। પોલીસે 200 લોકોના ટોળાએ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ કરતા સતત પોલીસ પેટ્રોલિંગ કરવા અને દારૂ પી ધમાલ કરનારા ઉપર કાર્યવાહી કરવા કડક સૂચના આપી દેવામાં આવી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના મકરવાડા ગામે અમુક યુવકો દારૂ પી ધમાલ બોલાવતા હોય ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી। મારું નામ કરુણભાઈ ભીમભાઈ જલ્લુ, ગામ મકરવાડા। અમે રોજનો અમારો પ્રશ્ન એવો છે કે અમે રોજ ગામમાં બેઠા હોય ભાદર તો ગામના અમુક લોકો આવારા તત્વો દારૂ પીને ગાડીઓ લઈને ગામમાંથી નીકળે અને ત્યાં અમારી પાસે આવીને ગાડી રેસ કરે, હોરનું મારે। અમે એમ કહીએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તો એ લોકો એમ કે તમારે બાંધવું છે તો આવી જાઓ। પછી અમારે અત્યારે એવું નક્કી કર્યું ગામના બધા યુવાને કે ભાઈ આપણે જઈને પોલીસ સ્ટેશને એક અરજી આપી આવીએ અત્યારે। એટલે આ રોજનું રોજ છે, આવું કેટલોક ટાઈમ સહન કરવું। પછી જો અમારાથી કોઈ વસ્તુ ક્યારેક સહન શક્તિની હદ હોય, ક્યારેક કંઈક થઈ જાય અને એ લોકો અહીં આવીને ફરિયાદ લખે તો અમે પાછા હેરાન, અમારે કેવું થવું એમ। અમે વગર વાકે અહીંયા બેઠા હોય ને અમને અહીંયા ખોટી ટોર્ચર કરવામાં આવે એમ કે તમારે બાજુ હોય તો આવી જાઓ, આવો। ઓકે, એટલે આના માટે અમે ગામ લોકો બધા ભેગા થઈ અને પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છીએ। આથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઋત્વિક કરશનભાઈ ધોડા નામના એક યુવકને તેના ઘર નજીક વિધેલી હાલતમાં ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે પોલીસે વિધેલી હાલતમાં અન્ય બે યુવકોને ફરિયાદ કર્યા વગર છોડી મૂક્યા હતા। જે પૈકી એક યુવકના મકરવાડા ગામે રહેતા સંબંધી નીતાબેન કિશોરભાઈ ધોડા નામની મહિલાએ તેમના દીકરાઓએ વેટિંગમાં ગામના જ એક યુવાનને સ્મશાનની જગ્યા પર પેશકરી કરી હોય તેવી ફરિયાદ કરાતા તેનો ખાર રાખી આ યુવકે દીકરાને મારી નાખવાની ધમકી અને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હળધૂળ કરતા પોલીસે નીચુ રાજાભાઈ ડવ વિરુદ્ધ એટ્રોસિટીનો સહિતનો ગુનો નોંધ્યો હતો। આ ફરિયાદની ઘટના બાદ સમસ્ત મકરવાડા ગામનું 200 લોકોનું એક ટોળું રવિવારની રાત્રિએ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને તેમના સમાજના એક યુવક વિરુદ્ધ એટ્રોસિટીની ખોટી ફરિયાદ હોવાનું એસપીના ઇન્ચાર્જમાં રહેતા બીસી ઠક્કરને જણાવ્યું હતું। જી સર, જે આ ઘટનાને લઈને ગામ લોકો આજે તમારી પાસે રજૂઆત કરવા હતા કે જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે, જે બાબતમાં આજરોજ મકરવાડા ગામના આહિર સમાજના આગેવાનો કેશોદ પોલીસની સાથે રજૂઆતમાં આવેલા હતા। તેઓને રજૂઆત ધ્યાને લઈ અને તેઓને જાણ કરેલી છે કે જે કાંઈ સત્ય હશે તે તપાસ કરવામાં આવશે। ઉપરાંત ગામમાં અમુક યુવકો દારૂ પી ધમાચકડી બોલાવતા હોય ગામને જીવવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું। મકરવાડા ગામના એક કોમના 8 કરતા વધુ યુવકો દારૂ પી મોતને ભેટ્યા હોય તેવી વિગત કથા જણાવી યુવકો વિરુદ્ધ પગલાં ભરવા ફરિયાદ કરી હતી। ભાઈ આજાભાઈ ડાંગર, માજી સરપંચ છું। કાલ રાતના 8:30 હું ઘરેથી નીકળો, મારો ઘર ગામની મધ્યમાં છે, મંદિર રામ મંદિરની બાજુમાં। તે મારા ઘરની બાજુમાંથી બે છોકરા મોટરસાયકલ બાઇક લઈ પૂર ઝડપે 80-90ની સ્પીડમાં આવ્યા। ત્યાં એક દૂધની ડેરી છે, દૂધની ડેરી આગળ એ છોકરો એક ઉલરો પણ એ પડતા રહી ગયા। પછી ગયા પાધરી ગયા એટલે એક રાઉન્ડ પાધરમાં માર્યું। પાધરમાં રાઉન્ડ મારીને એક ભાઈને મોટરસાયકલમાં હળપે ડવ કાળુભાઈને હળપે રહેતા હતા રહી ગયા। તો કાળુ એની વાહે ગયો કે શું છે તારે કે અમારે આજ કરવાનું છે। પછી એ ઘેરાવી ગયો પાછો વાછમાં, પાછો ફૂલ સ્પીડમાં પાછો આવી 3 એક્ટિવા લઈને 3 જણા આવ્યા। 3 જણા આવી અને પાછી ત્યાં એ જ રાઉન્ડમાં રાઉન્ડ માર્યો। તે અમારા છોકરા અહીંયા 35 સાલી બેઠા હતા। એ કે હાલાલભાઈ વાસમાં આપણે પપ્પા પાસે રજૂઆત કરવા જાય। રજૂઆત વાળા ગયા તો એ કે તમારે થાય કરી લેજો। અમે તો આજ સવારે આવી છોકરો એકને એરેસ્ટ કર્યો, પોલીસને ફરિયાદ કરી, અહીં 35 જણા આવીને એકને એરેસ્ટ કરી અને રાતે લોકઅપમાં રાખીને એકને છોડી મૂક્યો। 2 જણાને પકડાની એ 2 જણે આવી અને ઓલો જે પકડાનો તો પોલીસ સ્ટેશનમાં હતો એની ફરિયાદ નથી કરી, એના પ્લસ બે ભેગા હતા એની ફરિયાદ કરી છે આ એક છોકરા ઉપર। અમારી માંગ એવી છે કે હવે વારંવાર અમારે ફરિયાદનો સામનો કરવાનો છે। બીસી સમાજના છોકરા છે, દારૂ પીએ છે અને ઉશ્કેરવામાં આવે છે। અમારી રજૂઆત એ છે કે અમારો કંઈક ન્યાય આપો। એક છોકરા ઉપર હુકમ ફરિયાદ કરી, 35 જણા હતા એની માથે કંઈક હુકમ એક્શન ન લીધા, એક છોકરાને હુકમ ટાર્ગેટ બનાવી।
આથી પોલીસ અધિકારીએ યુવક વિરુદ્ધ એટ્રોસિટીની સાચી દિશામાં તપાસ કરવા બાંહેધરી આપી હતી. ગામના સતત પોલીસ પેટ્રોલિંગ કરવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. આ ટોળું જતું રહ્યું હતું. હજુ તો આ ટોળું મગરવાડા પહોંચ્યું નહીં હોય ત્યાં તો અન્ય એક ટોળું પોતે કરેલી એટ્રોસિટીની ફરિયાદ પાછી લેવા 50 લોકો દ્વારા મારી નાખવાની ધાક ધમકી આપવામાં આવી હોવાની પોલીસ અધિકારીને ફરિયાદ કરી હતી. મારું નામ છે અરવિંદભાઈ હરદાસભાઈ ચુડાસમા, ગામ મગરવાડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. ફરિયાદ એ હતી કે કેશોદ તાલુકાનું મગરવાડા ગામ, જ્યાં આહિર સમાજના અમુક જે લોકો છે એ 50 વ્યક્તિઓ દ્વારા મારા કાકાના દીકરા કિશોરભાઈના દીકરા પંકજને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા અને એવા લોકોએ એના અપશબ્દો બોલી અને એને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અને ધમકી આપવામાં આવી કે તું ગામમાં આવીશ તો ઢેઢા તને મારી નાખવામાં આવશે અથવા તો તારા હાથ પગ ભાંગી નાખવામાં આવશે. તો આવી રીતે ફરિયાદ અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં લખાવી છે. અને અમે જે મજૂર માણસ છીએ, અમે કોઈ એવા શક્તિશાળી માણસ નથી કે અમારી પાસે કોઈ એવી તાકાત નથી કે જેથી કરી અને આ સમાજ હારે અમે લડી શકીએ. એની પાસે જમીન છે, પૈસા છે, બધુંય છે. અમારી પાસે એવી કોઈ તાકાત છે નહીં. એની પાસે તમામ વસ્તુ છે. એની પાસે અમારા ગામની અંદર જમીનનું ખોદી અને અમારે આંગણવાડીનો 2 વર્ષથી આ પ્રશ્ન છે કે જે અમને આંગણવાડીના જગ્યા પણ અત્યારે જે સરપંચ છે એ ફાળવી શકતો નથી. એટલી બધી પેશકદમી કરી અને એ લોકો બેઠા છે. તો આ લોકોને અમે કોઈ રીતે પહોંચી શકીએ એમ છે એ નહીં. તો આ લોકો અરે અમારે કઈ રીતે લડવું એ રીતે અમે પોલીસ સ્ટેશને આજે રાતના 12 વાગ્યા તો આ લોકો સાથે લડવા માટેથી પોલીસ સ્ટેશને અમે ફરિયાદ લખાવી કે ભાઈ આ સામે અમને રક્ષણ આપો અને યોગ્ય માર્ગદર્શન અથવા તો સામાજિક રીતે ન્યાય અમને આપો. એ રીતે અમે લખાણ કરાવી ફરિયાદ કરી છે. જય ભીમ. જો કે પોલીસે તેમને ગામમાં પોલીસ દ્વારા સતત જાગતો રાખવામાં આવશે તેથી ડરવાની કોઈ જરૂર નથી તેવી બાંહેધરી આપી હતી. આમ એક જ દિવસમાં ગામના જુદા જુદા 2 ગુના નોંધાતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે ગામનો એક મોટો વર્ગ જો દારૂ પી તોફાની બનતા યુવકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી નહીં કરે તો તેમણે હિજરત કરવાનો વારો આવશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં આજુ એક આહિર સમાજ અને અનુસૂચિત જાતિના સમાજ વચ્ચે એક ઘર્ષણનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નીતાબેન વાઇફ ઓફ કિશોરભાઈ ભોળાભાઈ કે જો મગરવાડા ગામના રહે છે. જો આ ગામના આરોપી નીચુભાઈ રાજાભાઈ ડાઉ જે મગરવાડાના છે, જેઓને અનુસૂચિત જાતિના સમાજની સ્મશાની જમીનમાં દબાણ સ્મશાનનું દબાણ હોય જેને કારણે આરોપીએ અને તેઓ સાથે એનો મંદુક રાખી અને તેઓને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો કહી અને ગાળો દીધી છે. જે બાબતની ફરિયાદ આપતા કેશોદ પોલીસનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.